દાહોદમાં વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા છે। આ પ્રથમ વરસાદમાં જ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી લીંબડી તાલુકા સહિતના જિલ્લાના તમામ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। જો કે આ વરસાદે તંત્રની કામગીરીની પોલ પણ ખોલી દીધી છે। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો મીરાખેડી નજીકના વસ્તી ગામમાં મકાનો અને ખેતરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે અગાઉ અનેકવાર વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરિટીને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા આજે લોકોને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે।